મુરબ્બીઓ ભાઈ શ્રી કનુભાઈ, ભાઈ શ્રી ભીમજીભાઈ, ભાઈ શ્રી દાસભાઈ, ભાઈ શ્રી કે મુરબ્બી શ્રી રવજીભાઈ, અમારે નાના રામભાઈ છે, તમામ કોર્પોરેટરશ્રીઓ, સમાજના અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો, કુમારભાઈ ને મેં ભાષણ કરતા પહેલી વખત સાંભળ્યા પણ હાલ છે મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પહેલા તબક્કાની પૂરી કર્યા પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 હતી. એ પ્રક્રિયા પૂરી થયા પછી આજથી અખિલ ભારતીય આપણા નેતાઓની ઉપસ્થિતિમાં દેશના આપણા ભારતીય જનતા પાર્ટીના માનનીય મુખ્યમંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને એમના સાથીઓની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ પ્રથમ તબક્કાની 87 વિધાનસભા સીટોમાં એકી સાથે સભાઓ કરવા માટેનો કાર્યક્રમ શરૂ થયો. એના મંગલાચરણ કરવા માટે સુરતની અંદર આ સભા કરવા માટે સુરત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મને આમંત્રણ આપ્યું, એટલા માટે હું એમનો આભાર માનું છું. મિત્રો, શ્રી ગણેશાય, શ્રી સવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચંડ બહુમતીથી જીતાડો અને કુમારભાઈ વિધાનસભાની અંદર પ્રચંડ વિધાનસભાના એક જુજારુ ધારાસભ્ય તરીકે આપણી સૌની વચ્ચે વિધાનસભાની અંદર પધારે એવી શુભેચ્છાઓ સાથે મારી વાત શરૂ કરું. અહીંથી બધા આગેવાનોએ ઘણી બધી વાતો કરી અને ચૂંટણી છે એટલે ભાજપને મત આપો, અમારા ઉમેદવાર બહુ સારા છે, હામાવાળા નકામા છે, આમ મૂળ કહેવાનું હોય છે. પછી એને આગુ પાછું ગૂંથીને બધા કહેતા હોય છે. વાત આટલી જ હોય છે. પણ અહીંયા આપણે જે સમજવાની વાતો છે અને જે આવતીકાલે બજારમાં તમને ચર્ચા કરવામાં કામ આવે એવી કેટલીક માહિતી તમને મારે આ કોંગ્રેસ પાર્ટી એને કાલ ફોર્મ ભર્યા, આપણે ફોર્મ ભર્યા, એનો મેન્ડેટ ન કોઈ એટલે પહેલેથી જ એક આઉટ થઈ ગયો રીમા વગર. પહેલે કોળીએ માય ખાવી એટલે એકો 81 થઈ ગયા, થોડી ઘણી એનસીપી વાળા લઈ ગયા. હવે પહેલેથી જેની પાસે ઉમેદવાર 182 નો હોય, જે પાર્ટી હિન્દુસ્તાનની સરકાર ચલાવતી હોય, એના ઉમેદવારનો મેન્ડેટ ન પહોંચાડી શકતા હોય સરકાર હું હલાવે આ રાજ્ય. અને નાના છોકરાની જેવી વાતો કરે છે કે કોઈક છોકરો આવ્યો અને મેન્ડેટ છીનવીને વયો ગયો. એના અધ્યક્ષને મેં ટીવી ઉપર સાંભળ્યા, એમણે એવું કીધું કે અમે કાનૂની સલાહ મેળવી રહ્યા છીએ. મેન્ડેટ પુગાડવાના હોય એમાં કાનૂની સલાહ આવે? મને પૂછો શું કરું, હું કહું. તમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવવા માટેની જે એજન્સી આપી હતી, પડદા પાછળનો જે તમારો ખેલ હતો એ ખુલ્લો પડી ગયો, બીજું કઈ છે નહીં. તમે લોકોને, દેશની જનતાને તો છેતરતા હતા, તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને છેતરો છો. તમે કોંગ્રેસના આગેવાનો ગુજરાતના તમારા કોઈ કાર્યકર્તાને એટલું ન કહી શક્યા કે ભાઈ આપણે આ સીટ નથી લડવાની, તમને ટિકિટ નથી દેવાની, એમ કહી શકાય. મારી પાર્ટી નિર્ણય કરે કે કાલ આ સીટ ઉપર નથી લડાવો, હું જાહેરની અંદર એમ કહી શકું ભાઈ આપણે આ સીટ છોડી દીધી છે, આપણે આમાં તમને કોઈ ટિકિટ નથી દેવાની. મારી સામે ભલે ને તમે દેખાવ કરવો લાવો, પણ હું ના પાડી શકું. આ તો ના ન પાડી શકે એટલે કે ખાધા ખોવાઈ ગયો. છોકરાને હું આવતા
કોઈ રાજનીતિ છે? આ પ્રકારે તમારી ચૂંટણીઓ લડવાની છે. દિલ્હીથી પ્રધાનમંડળની ફોજ આવી પ્રચાર કરવા માટે. મને પોતાને શંકા હતી કે આ વખતે દિલ્હી વાળા અહીંયા આવશે તો જરૂરથી આપણને મુશ્કેલીમાં મૂકશે, એવી જાહેરાતો કરશે એવી અપેક્ષા. હું એને લગતી બધી તૈયારીઓ કરતો કે આ આવી જાહેરાત કરે તો શું કરું. બધાએ આવીને વિયાઈ ગયા. એક પણ નેતાએ ગુજરાતના એક પણ પ્રશ્નની ચર્ચા ન કરી. ગુજરાતના ગેસની, ગુજરાતના રોયલ્ટીની, ગુજરાતના હવાઈના પ્રશ્નો, ગુજરાતના બંદરોના પ્રશ્નો, ગુજરાતના નદીઓના પ્રશ્નો એ તો છોડો. નર્મદાના બંધના બારણા ચડાવવા માટે 2 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હીની સરકારમાં રજૂઆતો કરે છે, અરજી પડતર છે. મને પાકી શંકા હતી કે દિલ્હી વાળા એકાદા પ્રધાન આવી જાહેરાત કરશે કે આ મંજૂરી અમે આપી છે તો ગુજરાતની જનતા એને વધાવશે, આવી અપેક્ષા હતી. આ દિલ્હી વાળા સંસદની અંદર અમે રજૂઆતો કરીને થાક્યા. અમને એમ હતું કે ચૂંટણીમાં આપણને ઝટકો મારશે. સભાઓ કરીને વિયાઈ ગયા. મંજૂરી તો ઘેરે ગઈ. નર્મદાના નનો ઉલ્લેખ કોઈ ન કર્યો. તો તમે શેને માટે અહીંયા આવો? શેને માટે તમે સભાઓ કરો છો? તમને ભાડ્યા નથી? અમે જોયા છે. આવીને નરેન્દ્ર મોદી વાંદરા જેવો ભલા માણસ તમે વાત કરો. કોને માટે બોલો છો? વિશ્વમાં હિન્દુસ્તાનના એક મુખ્યમંત્રીની ચર્ચા છે, એનું નામ નરેન્દ્ર મોદી છે. દુનિયામાં ભારતની સરકારનું કોઈ પૂછતું નથી. હમણાં ઇંગ્લેન્ડની એક પ્રતિષ્ઠિત સંસ્થાએ આર્થિક સર્વે કરીને બહાર પાડ્યું. વિશ્વના 142 દેશોનો સર્વે કર્યો. એમાં ભારતનું સ્થાન 138મું છે. 142 દેશના સર્વેમાં ભારતનું સ્થાન 138મું છે. ગુજરાતનું સ્થાન એમાં 11મું છે. અને તમે અહીંયા આવીને એના મુખ્યમંત્રીને માનની ના કહો, મુરબ્બી ના કહો, નરેન્દ્રભાઈ એમ ના બોલો, પણ નરેન્દ્ર તો કહો. વાંદર શબ્દ તમે એમના માટે વાપરો. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલા માટે નહીં મિત્રો. આ દેશને ગૌરવ અપાયું છે નરેન્દ્ર મોદીએ. જાપાન પેદા થયું ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમાં, હિન્દુસ્તાન બન્યો ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ રાજ્યના, કોઈ પણ પક્ષના, કોઈ પણ મુખ્યમંત્રી, આ ત્રણેયની નીચે બબે લીટી, કોઈ પણ રાજ્યના, કોઈ પણ પક્ષના, કોઈ પણ મુખ્યમંત્રીને આ જાપાને આમંત્રણ નથી આપ્યું. એને એક મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું, એનું નામ નરેન્દ્ર મોદી. તમે એને માટે ગમે તેવા શબ્દો, તકલીફ શું પડે છે ભાઈ? શેની તકલીફો છે તમને? 108ની ઘૂંઘરાટા કરતી નીકળે, ઝપાટા કરે છે. ફોન કર્યો નથી, ત્રાટકી નથી. અને કારણે તમે અટવાઓ છો અને એને માટે તમે એના માટે અભદ્ર શબ્દ પ્રયોગો કરો છો અને ગાળી ગયો. અને તમને એવું માનો છો તમે કે તમને ગાળો બોલતા આવડે છે? એના કઈ કોચિંગ ક્લાસ ના હોય. ગુજરાતમાં આવીને તમે ગમે તે બોલો અને અમે તમને એ જ ભાષામાં જવાબ આપીએ તો ગુજરાતની મહેમાનગતિ લાજે, એટલે અમે બોલતા નથી.
તમને હાથ પેઢીની ચોપડેવી છે આવડા શેર છૂટા મૂકવા પડે એટલી જ વાર લાગે. એવી રીતે ચૂંટણીઓ લડવાની છે. તમે આવો તમારા એક મુખ્યમંત્રીને લઈ આવો ને 10 છે તમારા અને એને બોલાવીને કહો કે અમારા રાજ્યમાં અમે આવું કર્યું છે એ ગુજરાતમાં નથી, અમે અમારી સરકાર બનાવશું તમે કરશું એવું એકાદાને લઈ આવીને બોલાવો. હું આખા દેશના રાજ્યોમાં જઈને કહી શકું મારા રાજ્યમાં 24 કલાક વીજળી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે, અહીંયા અમારી પાર્ટીની સરકાર બનાવો, અમે પણ એમને 24 કલાક વીજળી કેમ અપાય શીખડાવશું. તમે શું કયો હિન્દુસ્તાનની તમારી આવડી મોટી સરકાર છે, તમે કહો તો ખરા કોક દિવસ તો સારા સમાચાર આપો, એકને વટલાવે એવા સમાચાર આપો. લુલા લંગડા અપાહિજ માણસો એની કાંક ઘોડીના પૈસા થઈ ગયા. ધિકાર છે. 71 લાખ રૂપિયા નો આક્ષેપ કર્યો તો એના એક પ્રધાને એવો જવાબ આપ્યો કે આ 71 લાખમાં અમારો પ્રધાન ન હોય. બોલો આટલામાં ઈ ન હોય, ખીસું કાપવામાં ન હોય, ધાર પાડવામાં હોય. અદભુત નેતાઓ પેદા થયા છે. કેન્દ્રનો એક મંત્રી જાહેર સભામાં એવું બોલ્યો દારૂ જેમ જૂનો હોય એમ હારો, પત્ની જૂની હોય એમ હારી નહીં. આ દેશ સીતાનો છે, આ દેશ જાનકીનો દ્રૌપદીનો દેશ છે, આ સબરીનો દેશ છે. આ દેશની માતાઓને દારૂની બોટલ સાથે સરખાવનારાઓ કોંગ્રેસના કપૂતો તમારી જીભને તાળા મારો છે. તમને બોલતા ના આવડતું હોય તો ચૂપ રહો. તમે આ દેશની નારીઓની સરખામણી દેશી દારૂની એને કરો ને પાછો કે જૂનો દારૂ એમ હારો. મને કઈ ખબર નહીં, મેં વળી કોકને પૂછ્યું જૂનો હું કામ હારો? જાણ ભેદું હોય એને મને કીધું કે આમાં જૂનો એમ હારે એમ કે નવા માલનો ભાવ. આ પ્રકારની તમારું કલ્ચર ને તમે ભારતીય જનતા પાર્ટીની મિત્રો રાજ્યમાં 10 વર્ષથી સરકાર ચાલે છે. 10 વર્ષના જે દીકરા દીકરીઓ નવા તાજા જન્મીન જેની ઉંમર 10 વર્ષ થઈ છે ને મિત્રો, એ છોકરા છોકરીઓને ખબર નથી કે કર્ફ્યુ શું કહેવાય. 10 વર્ષના દીકરા દીકરીઓને ખબર નથી કર્ફ્યુ શું કહેવાય. દર સોમવારે લાગુ પડતો હતો. જગન્નાથજીની યાત્રાને કર્ફ્યુ સંબંધ હોવો તો એ હું ગોતું છું. 10 વર્ષ ઠાકોરજી ફરવા નીકળે કર્ફ્યુ. આ વખતની યાત્રામાં હું ગયો, મને કાર્યકર્તાઓએ કહ્યું કે મુસ્લિમ બિરાદરે કે આવો જલસો તમે આવા કરો છો. મેં કીધું અહીંયા તો વર્ષો વર્ષ આવા જ જલસા કે અમે તો જોતા જ નહોતા. કેમ તો કે અમે આ યાત્રા હોય ત્યારે અમારા વિસ્તારમાં જનતા કર્ફ્યુ લાદવામાં આવે, અમને ઘરમાંથી બહાર જ નહોતા નીકળવા દેવા. મિત્રો, આ વર્ષે જગન્નાથજીના રથને મુસ્લિમ બિરાદરોએ દોરડાને ખંભે ચડાવીને ખેંચો અને દરિયાપુર કાજીપુરમાં શરબત પીવડાવતા. વરા થઈ ગયા દા ઠાકોરજી આમ લટાર મારવા નીકળે, એમ ફરવા નીકળે, ફરતા ફરતા લહેર કરતા કરતા જાય. ફગાડી જતા હોય એમ લઈ જવા પડતા. તો આ શરમ વગરના કોંગ્રેસીઓ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં કથળી ગઈ છે. અમને આ દિવસો તમે ભૂલવાડી દેહો. જાહેર સભાની અંદર તમારા પ્રધાનને છરી ઘાલી દીધી. એ કોંગ્રેસના હતા.
તમે અમને શીખડાવશો? અંગ્રેજી ફિલ્મની હોરર ફિલ્મની અંદર દ્રશ્યો ના જોયા હોય એવી રીતે ટ્રકની પાછળ બાંધીને ઢહડીને મારીને ખાતા જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ કે એની પત્ની, એના આરોપીઓ તમારી સાથે સાંઠગાંઠ કરીને એના સીધી લીટીના વારસદારો અત્યારે ચૂંટણીઓ લડવા માટે પડમાં આવ્યા છે. એની હારે તમારા પેતરા છે, તમારા બાપ છાપડે ચડીને પોકારે છે. અને તમે અમને કહો કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ખબળી. રેલીઓ કાઢી 17,000 છોકરા ચોરે. આ તો ગુજરાતમાં છોકરા ચોરવાનું કારખાનું છે. મને આજ બોલે 17,000 છોકરા કેવી રીતે ચોરે? મેં પ્રફુલ્લ પટેલને ફોન કર્યો, કીધું પ્રફુલ્લભાઈ આપણી પોલીસ શું કરે? 17,000 છોકરા ચોરાઈ ગયા. અમારે મેં કીધું ગામડાઓમાં ઘણી વખત મોસમમાં આરામ હલાલીઓનો ત્રાસ વધે તો પોલીસ ન પોગી શકે, તો અમે ગામના લોકો જુવાનરા ભેગા થઈને ચોરી કરીએ, ધોકા લઈને ઉભા રહે અને હાથમાં ધમાઈ કરી લે. કાંઈ ફરિયાદ કરવી ન પડે, બધું ઘર મેળે પતી જાય. આમાં કાંઈક આવું હોય તો ગામડાઓમાં આપણે નાગરિકોને કહીએ કે તમે એક કિસ્સો આપો, એક હિન્દુસ્તાનની સરકાર ચલાવનારાઓ તમે ગુજરાતમાં આવીને એક વાત તો એમ કરો કે અમે આ સરકાર તમારા રાજ્ય માટે આ કરવા તૈયાર છીએ કે કર્યું છે કે શું છે? અહીંથી આગલા પડકારા મારી નીકળે, હાઈકમાન્ડ ને મળવા જાય છે. એવી ટોપિયું જભા પહેરે અણીવાળા, પડખેથી નીકળી આપણને બીક લાગે. દિલ્હી જાય ત્યાં સુધીના એના ફૂટેજ આ લોકો દેખાડે. જેવા દિલ્હીમાં ઉતરે, મઢામાં ઉભા રહે, માતાજી નો એટલે મઢ જ કહેવાય. આમ પડદો ખુલે, જેવા માતાજી આવે એવા સારે પગે ગલોચિયા થાય. હુંકારો કરી નથી શકતા, હુંકારો. એક વર્ષ પહેલા મેન્ડેટ અમે આપશું. કોંગ્રેસના કાર્યકર્તાઓ તમારા નેતાઓને એમ તો પૂછો, એક વર્ષ પહેલા મેન્ડેટ આપવાની વાતો કરતા હતા, છેલ્લે દિવસે પુગાડીએ શકતા નથી. તમે શું આપતા હતા વહેલા વર્ષ? મારી કોઈ તેવડ નથી. આ રાજ્યમાં નરેન્દ્રભાઈની સામે તમે ભ્રષ્ટાચારના આક્ષેપો કરો છો. મિત્રો, આ નાગરિક ભાઈ બહેનોની જાણ માટે મારે એક વાત કરવી છે. અમારો ગૃહમંત્રી અમિત શાહ જેલમાં છે. શેને માટે? એક સોહરાબુદ્દીન નામના માણસનું એન્કાઉન્ટર થયું છે. 4 રાજ્યની પોલીસ એને ગોતતી, એક રાજ્યની આંબી ગઈ. વિષય આટલો જ છે. એમાં એની સામે ગુનો શું? તો કે એને એન્કાઉન્ટર કરનાર જે પોલીસ વાળો હતો એના અધિકારીની એને ફોન ઉપર વાત કરી છે. આ એનો ગુનો. હોમ મિનિસ્ટર હોય એ ડીએસપી ની એને વાત ન કરે તો શિક્ષક કરે. આ તમે ગાડી ઉભી રાખે મને ફોન કરે, ગાડી ઉભી રાખી છે, જમાદારને સીધો આપી દે. હું જમાદારને ઓળખતો, એને કઈક રૂપાલા છે, બોલો જમાદાર બે ફટકારે, એ મારે સાંભળવાની. વળી હું એને સમજાવું, એ નથી સમજતો, પણ તું તો સમજ કે સાહેબ એને કેવું જોઈએ ને કે હું આમ મત કરું. હવે જમાદારની આપને ત્યાં ફોન તમે કરો તો અમે ફોન કોને કરીએ? મને પોલીસ વાળાને જ કરવો પડે. આપને ફોન કરે, ફોન તો કરે કે ના કરે? આટલો ગુનો છે, ખાલી ફોન કર્યો છે એટલી માહિતીના આધાર ઉપર ગુજરાતના ગૃહમંત્રીને જેલમાં નાખે. આની કરતા બીજો કિસ્સો રાજસ્થાનમાં અમારો એક મંત્રી રાઠોડ, એને જેલમાં. એનો શું ગુનો ખબર છે?
તો ન્યાય એક એન્કાઉન્ટર થયું છે. મેં પૂછ્યું કે આ ગૃહમંત્રી છે ને, મને ફોન કરે, રૂપાલા સાહેબ અમારા છોકરાની ઇન્ટરવ્યુ આવ્યું છે, મદદ કરશો? કે કરશું. એમાં શું વાંધો, અમારા કહેવાથી તારા છોકરાને નોકરી મળી જતી, કરશું મદદ. એનું બધી વિગત આપી જાય. 2-3 દી પછી પાછો ફોન આવે કે સાહેબ મૂંઝાતા નહીં, 1 લાખ શિક્ષકોની ભરતીમાં 1 જણાનો કેસ એની પાસે નથી, નામ આપીને ફરિયાદ કરવાનો કે મારે 10 રૂપિયાનું કરપ્શન કરવું, એક કેસ. આ પ્રકારનું શાસન આવે. મિત્રો, કેવા પરિવર્તનો આવી ગયા. એ રસ્તા ના હોય, રોડ ના હોય, કાયદો ને વ્યવસ્થા ના હોય, 10 વર્ષના છોકરાઓને કર્ફ્યુની ખબર ના હોય. ગામડાની અંદર આપણી પીવાના પાણીની પરિસ્થિતિ કેવી હતી? અમરેલી, હું નગરપાલિકાનો ચીફ ઓફિસર, 15 દિવસે 10 મિનિટ પાણી, 15 દિવસે. અને જો તમે મોડા ઉઠ્યા તો 30 દિવસે 10 મિનિટ મોડું થયું ગઈ.